friends. I am Dubai contractor and this is my wife Anuja contractor and we are from Bharuch. I came to know about Dr. Kajal Mangokia through YouTube, and I was actually suffering from endometriosis, and it was a very difficult situation for us because અમને એવું કહેવામાં આવેલું કે કન્સેપ્શનના ચાન્સીસ બહુ ઓછા છે બિકોઝ AMH લેવલ જે હોય તે મારું ઘણું ક્રિટિકલી લો હતું. એટલે જ્યારે અમે કાજલ મેડમને મળ્યા ત્યારે ઓલરેડી ક્રિટિકલ કહી શકાય કન્સેપ્શન માટે એવી સિચ્યુએશન હતી. બટ મેડમ થેન્ક્સ ટુ હર એક્સપર્ટીઝ એન્ડ થેન્ક્સ ટુ હર નોલેજ કે એમણે પહેલાં બી મને કન્સેપ્શન પહેલાંની એકદમ પરફેક્ટ ટ્રીટમેન્ટ આપી અને વિધિન અ મંથ આઈ ગોટ ગુડ ન્યૂઝ. એટલે ગુડ ન્યૂઝ તો મને મળી ગયા દેટ આઈ હેવ કન્સીવ્ડ, પણ એના પછીની જર્ની પણ થોડી ડિફિકલ્ટ રહી કેમ કે અમને ખબર પડી કે પ્લેસેન્ટા પ્રીવિયા છે. એટલે મારે 2-3 વખત એડમિટ થવું પડ્યું, થોડા કોમ્પ્લિકેશન્સ આવી ગયેલા. બટ મેડમનું થરો નોલેજ ને એમની એક્સપર્ટીઝના લીધે એકદમ કોમ્પ્લિકેટેડ કેસ પણ એમણે એટલો કોન્ફિડન્ટલી હેન્ડલ કર્યો. અમારી જેટલી બી એન્ઝાયટીઝ હતી એ બધી એન્ઝાયટીઝ એમણે દૂર કરી દીધી. અને મેડમ એટલા કોન્ફિડન્ટ હતા દેટ આઈ વિલ હેન્ડલ, ડોન્ટ વરી. એટલે અમારી બધી વરીઝ ને ટેન્શન્સ we felt that we are in right hands, that we are in safe hands, and thanks to ma'am and her team we got this great blessing of a beautiful baby girl. એકદમ એબ્સોલ્યુટલી હેલ્ધી છે અને કોઈ પણ કોમ્પ્લિકેશન્સ કે પ્રોબ્લેમ વગર એકદમ સેફલી એની ડિલિવરી થઈ છે. અને બીજું તો સી સેક્શન કરવામાં આવ્યું છે બટ આઈ કેન ઇઝીલી વોક ટુડે. 2 દિવસમાં હું ઇઝીલી, આજે મને રજા મળી છે, હું ઘરે જાઉં છું ટ્રાવેલ કરીને ભરૂચ, એટલે મને કોઈ પણ તકલીફ નથી. એટલે ટ્રીટમેન્ટ બહુ જ સારી મળી છે અને નર્સિસ, એડમિન સ્ટાફ બધા જ બહુ જ સપોર્ટિવ ને કોઓપરેટિવ હતા. એકદમ બેબી પ્રત્યે બી એકદમ લવિંગ અટેન્શન એ લોકોએ આપ્યું છે. આમ ફેમિલી જેવી જ અમને ટ્રીટમેન્ટ આપી છે આટલા 9 મંથ્સની જર્નીમાં. સો વી વિલ બી ફોર એવર obliged and grateful to Kajal ma'am and her team. So thank you so much Kajal ma'am and her whole team. ઓર્કિડની આખી ટીમનો અમે બહુ જ ફ્રોમ ધી વેરી ડીપ ઓફ અવર હાર્ટ અમે થેન્ક યુ કહીએ છીએ એમને, કેમ કે એમના લીધે જ અમને આટલું સરસ બ્યુટિફુલ બેબી ગર્લ મળ્યું છે. સો એક્સટ્રીમલી થેન્કફુલ ટુ ઈચ એન્ડ એવરી વન ઓફ યુ.